મંદિર છે અંબાજીમાનું, મસ્ત મજાનું ગાર્ડન પણ. તો ચાલો આપણે જઈએ અંદર, તમને પણ દર્શન કરાવું. બન્યા રહેજો બ્લોગમાં. મંદિરે પહોંચી ગયો છું અને ચારે બાજુ મસ્ત મજાનું લીલું છમ ગાર્ડન છે અને તમને માતાજીના દર્શન કરાવું. ચાલો. તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને આ છે મારા કાકા. કેમ છો કાકા? મજામાં. એ માતાજીનું મંદિર છે અને આપણને કાકા બધી ફેરવે છે કે અહીંયા આમ છે, અહીંયા આમ છે, બધું બતાવે છે. જો ચાલો. ફૂલ ઝાડ છે બધા, તોય હજી એટલા બધા ફૂલ તો નથી, પણ ચોમાસામાં તેમાં જો તમે જોઈ શકો છો. હજુ ગાર્ડન તો આ ઓલી બાજુ પણ બહુ છે અને આ બાજુ તો અમે ફરી રહ્યા છીએ. કેવું મસ્તનું ફૂલ છે, તમે જોઈ શકો છો ગાઈસ. તો પછી આ બાજુ આપણે જોઈએ તો આ બાજુ પણ તેમ છે. આ છે ને ફૂલ છે કાકા? હે એસેગ્રા. ઓહો, જોઈ શકો છો તમે. તો આપણે અત્યારે દર્શન કરીને બેસી ગયા છીએ ગાર્ડનમાં મસ્તના, જોઈ શકો છો. અને અહીંયા કેટલી શાંતિ મળે છે એ આજ મને અનુભવ થયો છે. તો એમાં મારા કાકા તો રોજ અહીંયા આરતી કરવા માટે આવે છે, સવારથી સાંજ સુધી રહે છે. તો એને કેટલી બધી શાંતિ મળતી છે અને કુદરતના સાનિધ્યમાં હોય તેવું લાગે છે. તો હજી હું આ મંદિરની આજુબાજુ ફરી રહ્યો છું, મને બહુ મજા આવે. અને આ મંદિરની બાજુમાં એટલા બધા લોકો પણ ન હોય, સવારમાં હોય. પછી આ બાજુમાં એક કંપની છે, ત્યાં કામ પર રહ્યા છે બધા લોકો અને અત્યારે કોઈ ન હોય, મારા કાકા જ હોય છે. અને મંદિરની પાછળની બાજુ પણ ઘણા બધા વૃક્ષો છે, ફૂલ ઝાડો છે, બધું આમ પ્રકૃતિમય વાતાવરણ લાગે છે. અને અહીંયા જુઓ નાળિયેરી છે, મસ્ત મજાની નાળિયેરી છે. અને જુઓ એનું વાતાવરણ, કોઈ પણ દેખાય નહીં, મસ્ત મજાનું વાતાવરણ છે. અને આ બાજુ પણ જો ફૂલ ઝાડ છે. અને પેલી બાજુ જોઈએ તો બાજુ બગલા છે, જો મસ્ત મજાના બગલા છે. અને આ વૃક્ષો તમે જોઈ શકો છો, ઘણા બધા લાઈનમાં છે, મસ્ત મજાના વૃક્ષો છે, જોઈ શકો છો મંદિરની આજુબાજુમાં. અત્યારે 7 વાગવા આવી ગયા છે અને સૂર્ય પણ અસ્ત થઈ ગયો છે. અને હવે આપણે આરતીની તૈયારી માટે જઈએ. ચાલો. તો
મારા કાકા અત્યારે આરતીની તૈયારી કરી રહ્યા છે અને હમણાં આરતી પણ થશે, તો હું તમને આરતીના પણ દર્શન કરાવું. બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો અત્યારે 7:30 જેવું થઈ ગયું છે અને આરતી પૂરી થઈ ગઈ છે ને હવે હું જઈ રહ્યો છું ઘરે. તો ચાલો ઘરે જઈને મળીએ. તો હું ઘરે પહોંચી ગયો છું અને આપણે અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરી દેજો અને મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.